નમસ્કાર દર્શક મિત્રો, अब तक ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા। શરૂઆત કરી આજની મુખ્ય હેડલાઇન્સથી। રાજ્યના તમામ ખેડૂતોને દિવસે પણ મળશે વીજળી। ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રીએ આપ્યું વચન। ભગવદ્ ગીતા અને અભ્યાસક્રમમાં મળ્યું સ્થાન। શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયાએ કર્યું ગુજરાતી ભાષાંતરિત પુસ્તકનું વિમોચન। વાયબ્રન્ટ 2024માં રૂપિયા 1.57 લાખ કરોડના વિકાસ કાર્યો થશે। રાજ્ય સરકારે 47 MOU પર કર્યા હસ્તાક્ષર। નજર કરીએ વિસ્તૃત સમાચારો પર। રાજ્યના ખેડૂતો માટે ખુશખબર। હવે ખેડૂતોને રાતના સમયે પિયત માટે હેરાન નહીં થવું પડે। રાત્રે ઉજાગરા કરી ખેડૂતોને પિયત નહીં કરવું પડે। રાજ્યના તમામ ખેડૂતોને રાતના બદલે દિવસે વીજળી મળશે। ખેડૂતોની છેલ્લા ઘણા સમયથી દિવસે વીજળી આપવાની માંગને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ટેકો આપ્યો છે અને એક જ વર્ષમાં તમામ ખેડૂતોને દિવસે વીજળી મળી રહે તેવી મોટી જાહેરાત કરી છે। અરવલ્લીના મોડાસાની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતલક્ષી જાહેરાત કરી અને કહ્યું કે એક જ વર્ષમાં રાજ્યના તમામ ખેડૂતોને દિવસે વીજળી મળશે અને ડિસેમ્બર 2024 સુધીમાં ખેડૂતોને દિવસે વીજળી આપવાનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વચન આપ્યું છે। રાત્રિના સમયે વીજળી આપવામાં આવતી હોવાના કારણે ખેડૂતોને ઝેરી જીવજંતુઓ તેમજ વારંવાર લાઇટ ટીપટાપ થતી હોવાના કારણે ખેડૂતોને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે, પરંતુ હવે ઉપરાંત રાત્રિના સમયે લાઇટના કારણે ખેડૂતોને પિયત માટે પણ હાલાકી ભોગવવી પડતી હોય છે। જોકે પરંતુ આ જાહેરાતથી બનાસકાંઠાના ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી। ગુજરાત શિક્ષણ મંત્રી દ્વારા ગીતા જયંતિના દિવસે ભગવદ્ ગીતા અને અભ્યાસક્રમનો ભાગ બનાવ્યો છે। ગીતા જયંતિના અવસરે ભગવદ્ ગીતાના મૂલ્યવાન ગ્રંથનું જ્ઞાન તમામ બાળકોને પણ મળી રહે તેવા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવે તમામ સરકારી શાળામાં 6 થી 8 ધોરણમાં ભગવદ્ ગીતા ભણાવવામાં આવશે। ધોરણ 6 થી 8ના અભ્યાસક્રમમાં ગીતાને સમાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। ગીતા જયંતિના અવસરે આજે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અને પ્રફુલ પાનસરિયાએ આ મુદ્દે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોને બાળકોના જીવનમાં ઉતારવા માટે ભગવદ્ ગીતા અને અભ્યાસક્રમમાં સામેલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે। હવેથી તમામ સરકારી શાળાઓમાં ધોરણ 6 થી 8માં આ પુસ્તક અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવશે, જેની કાયદેસર પરીક્ષા પણ લેવાશે। ઉલ્લેખનીય છે કે ભગવદ્ ગીતા એક એવો ગ્રંથ છે કે જે દરેક યુગમાં એટલો જ ઉપયોગી અને સાત્વત છે। જીવન મૂલ્યોના પાઠ ભણાવવા અને ગ્રંથને અભ્યાસક્રમમાં સામેલ કરીને બાળકોના જીવનમાં મૂલ્યો અને કર્મના સિદ્ધાંતને દ્રઢ કરવાનો ઉદ્દેશ્ય છે। બાળકના સર્વાંગી વિકાસ માટે ગીતાનું આ પુસ્તક 2024 નવા શૈક્ષણિક સત્રથી શાળાઓમાં પૂરક પુસ્તક તરીકે મુકાશે। આજે ગીતા જયંતિના દિવસે જ શિક્ષણ વિભાગ દ્વારા ગીતાના સંસ્કૃત શ્લોક, ગીતા ગુજરાતી ભાષાંતર સચિત્ર પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું છે। આ અવસરે આ મહત્વનો નિર્ણય પણ લેવામાં આવ્યો છે। વિવિધ ઉદ્યોગો દ્વારા રાજ્ય સરકાર સાથે 47 નવા મેમોરેન્ડા ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર સાથે ગુજરાતમાં રૂપિયા 1.57 લાખ કરોડનું રોકાણ કરવામાં આવવાની તૈયારી કરવામાં આવી છે। ટેક્સટાઇલ અને એપરલ, ગ્રીન એનર્જી, ફાઇનાન્શિયલ સર્વિસીસ, હેલ્થકેર, સાયન્સ એન્ડ ટેકનોલોજી, એગ્રીકલ્ચર અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટર રોકાણ માટે પ્રતિબદ્ધતા દર્શાવી છે, જેના ગુજરાતમાં 7.59 લાખ નોકરીઓનું પણ સર્જન થવાની અપેક્ષા છે। મુખ્યમંત્રી રોકાણકારોમાં વેલસ્પન ગ્રુપ છે, જેણે ગ્રીન હાઇડ્રોજન પ્લાન્ટ માટે રૂપિયા 45,000 કરોડનું વચન આપ્યું છે। ઝાયડસ લાઇફ સાયન્સ લિમિટેડ, જેણે રૂપિયા 5,000 કરોડના MOU પર હસ્તાક્ષર કર્યા છે। સરકારે કચ્છમાં 20,000 એકર જમીન માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે, અને જ્યાં કંપની રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશે। કંડલામાં ગ્રીન હાઇડ્રોજન તો ગ્રીન એમોનિયાનું ઉત્પાદન થશે। નાણાકીય વર્ષ 2028-29 સુધીમાં 4 વર્ષમાં પ્રોજેક્ટ કાર્યરત થવાની અમને આશા છે। કંપનીને કિચન ટુવાલ બનાવવા માટે તેની અંજારની સુવિધા, બ્રાઉનફિલ્ડ રોકાણ માટે રૂપિયા 2500 કરોડના અન્ય MOU પર પણ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે। ઝાયડસે ફાર્મા સેક્ટરમાં વધુ વિસ્તરણ માટે રૂપિયા 5,000 કરોડનું વચન આપ્યું છે। રાજ્યભરમાં ફરી કોરોનાએ દસ્તક દીધી છે, તેની તમામ જિલ્લામાં આરોગ્ય વિભાગ હાલ હરકતમાં આવી રહ્યું છે અને રાજકોટમાં પણ કોરોનાનો એક કેસ આવતા સિવિલ વિભાગ હરકતમાં આવ્યું છે। તંત્રે 140 બેડની વ્યવસ્થા કરી છે અને 40 બેડ જનરલ વોર્ડમાં અને 100 બેડ બાળકોની હોસ્પિટલમાં વ્યવસ્થા કરવામાં આવી છે। આવનારા દિવસોમાં વધુ બેડની અને કોઈ પણ વ્યવસ્થા ઊભી કરવાની થાય તો તંત્ર તૈયાર રહેશે। 140 બેડ, ઓક્સિજન, વેન્ટિલેટર સહિત દવાની પણ કોઈ કચાશ ન રહી જાય, તમામ બાબતે હાલ તકેદારી રખાઈ રહી છે। કોરોનાની દહેશત વચ્ચે ફરી એકવાર ક્યાંક કોરોના છે તે દેખા દીધી છે। રાજકોટ સહિત અલગ અલગ વિસ્તારોમાં જે છે તે કોરોનાની એન્ટ્રી થઈ ચૂકી છે। રાજકોટમાં પણ એક્ટિવ કેસ જે જોવા મળ્યો છે તેને લઈને હોસ્પિટલ તંત્ર છે તે સજ્જ બન્યું છે। દ્રશ્યોની અંદર બતાવવા માંગીશ, રાજકોટ કોવિડ હોસ્પિટલ છે કે સિવિલ હોસ્પિટલ છે તેની અંદર 140 બેડની જે વ્યવસ્થા છે તે કરવામાં આવી છે, જેની અંદર જનરલ છે તે 40 જેટલા બેડ રાખવામાં આવ્યા છે, તો બાળકો માટે 100 બેડ રાખવામાં આવે છે। બાળકો માટે સૌથી વધુ બેડ એટલા માટે રાખવામાં આવે છે કે જે ચર્ચા હતી કે સૌથી વધુ બાળકો છે તે સંક્રમિત થઈ રહ્યા છે, તેને લઈને વ્યવસ્થા કરવામાં આવી છે। ઓક્સિજન પ્લાન્ટથી લઈને જે વેન્ટિલેટર સુધીની સુવિધાઓ છે તે સિવિલ હોસ્પિટલની અંદર કરવામાં આવી છે। કોઈ પણ જે કચાશ ના રહી જાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે। બીજી બાજુનો હું ભાગ તમને બતાવવા માંગીશ કે અહીંયા પણ જે છે બેડની વ્યવસ્થા કરવામાં આવી છે।
40 બેડ તો અત્યારે ઓલરેડી છે અને ક્યાંક જો વધુ કેસો છે તે આવવાની શક્યતા છે તો એ સમયે તાત્કાલિક ધોરણે વધુમાં વધુ બેડની વ્યવસ્થા કેવી કરવાની થાય તેને લઈને પણ તંત્ર અત્યારે સજ્જ બન્યું છે. સૌથી મોટી બાબત છે કે કોરોના જે કાળનો સમય હતો તે ક્યાંક ફરી રીએન્ટ્રી કરી રહ્યો છે તેને લઈને સૌથી વધુ ચિંતાનો વિષય તો બન્યો જ છે. રાજકોટની અંદર જ્યારે કોરોનાનો કેસ છે તે એની એન્ટ્રી મળી છે તેને લઈને સૌથી મોટી બાબત સામે આવી છે. તો 40 બેડની વ્યવસ્થા જે જનરલ વોર્ડમાં કરવામાં આવી છે તેની અંદર કોઈ પણ પ્રકારના જે કોરોનાના ટેસ્ટ બાદ કોઈ પોઝિટિવ કેસ આવે તો તેને તાત્કાલિક ધોરણે આ વોર્ડની અંદર શિફ્ટ કરવામાં આવશે. ઉપરાંત જો કોઈ બાળકો સંક્રમિત થયા હશે તો તેને અલગ રીતે વોર્ડમાં ટ્રીટમેન્ટ કરવામાં આવશે. આ રીતે જે કહેવાય કે કોરોનાને લઈને સૌથી મોટી બાબત અત્યારે કહેવાય કે તૈયારીની છે, કેમ કે તંત્ર કેટલાક સમયથી તૈયારીઓ કરતું હતું અને કોરોનાના કેસ આવવાનું શરૂ થયું એટલે તરત જ 140 બેડની વ્યવસ્થા છે તે તાત્કાલિક ધોરણે કરી દેવામાં આવી છે. આવનારા સમયમાં જો વધુ બેડની વ્યવસ્થાની જરૂર પડશે તો ઇક્વિપમેન્ટ છે તેના એ પણ એક્ટિવ કરવામાં આવશે અને વધુ બેડની વ્યવસ્થા જો જરૂર પડશે તો તેની પણ વ્યવસ્થા કરવામાં આવશે. સુરતમાં એમએલએ કુમાર કાનાણીએ મુખ્યમંત્રીને ખાદ્ય પદાર્થમાં ભેળસેળ અંગે પત્ર લખ્યો અને જેમાં ભેળસેળ કરતા અને નકલી વસ્તુ બનાવતા લોકો સામે કાર્યવાહીની માંગ કરી. મુખ્યમંત્રી દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી હાલ માંગ કરાઈ છે. ભેળસેળ અને નકલી વસ્તુઓથી લોકોના આરોગ્યને નુકસાન થાય છે. મુખ્યમંત્રી આગામી વિધાનસભા સત્રમાં કાયદો બનાવે તેવી માંગ પણ કરવામાં આવી છે. આપણે ઘણા સમયથી જોઈએ છીએ કે ખાદ્ય પદાર્થો અને સામગ્રીની અંદર ખૂબ જ મોટા પ્રમાણમાં ભેળસેળ થઈ રહી છે. આરોગ્ય વિભાગ ફૂડ ડ્રગ્સ દ્વારા સેમ્પલો લેવામાં પણ આવે છે. ઘણીવાર એ સેમ્પલો પણ ફેલ થાય છે. હવે તો ભેળસેળ તો ઠીક છે, પણ હવે સંપૂર્ણપણે નકલી બનાવટો. હમણાં 2 દિવસ પહેલા આપણે જોયું કે જે ઘી પકડાયું સંપૂર્ણ નકલી. તો મને એવું લાગે છે કે ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ કરી અને નકલી બનાવવું એ ખૂબ જ ગંભીર ગુનો છે અને માનવ જીવન સાથે છેડા થઈ રહ્યા છે. માણસની જિંદગી સાથે રમત રમાઈ રહી છે. આવી ગંભીર બાબતની અંદર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ, આરોગ્ય વિભાગ ને કડક કાયદો હોવો જોઈએ. આ મારી માગણી છે. આ પહેલા પણ લગભગ 8 મહિના પહેલા જે ચોમાસું સત્ર શરૂ થવાનું તે પહેલા મેં રજૂઆત કરી હતી કે આવતા સત્રની અંદર આમાં કડક કાયદો બનવો જોઈએ, લોકોને કાયદાનો ડર ઊભો થવો જોઈએ અને મિલાવટવાળી વસ્તુ બંધ થવી જોઈએ. પરંતુ આજે આનું પ્રમાણ વધતું જાય છે. આજે સરકાર કેન્સર જેવા રોગો જે ખેત પેદાશોની અંદર દવાઓનો. રાજકોટ શહેરમાં આગામી 24 ને રવિવારના રોજ સરદાર પટેલ ગ્રુપ દ્વારા જાજરમાન સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. મોટી સંખ્યામાં પાટીદારોની જનમેદની ઉમટશે અને આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય, સાંસદ સહિત રાજકીય અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે. સમગ્ર કાર્યક્રમ શહેરના 80 ફૂટ રોડ, કુવાડવા રોડ પાસે કાર્તિક પાર્ટી પ્લોટ ખાતે રવિવારે બપોરે 2 કલાકે યોજાશે અને મોટી સંખ્યામાં પાટીદારોને જોડવા એસપીજી ગ્રુપ દ્વારા જાહેર આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું. એક આયોજન કરેલ છે. તેમાં માનનીય જી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ સમાજના આગેવાન શ્રી જયરામભાઈ પટેલ, નરેશભાઈ પટેલ અને અન્ય ધારાસભ્ય અને મંત્રીશ્રીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. એ બાબતે તમે એક સમજી લ્યો કે પાટીદાર સમાજ બહુ બહોળો સમાજ સૌરાષ્ટ્રમાં વસે છે અને એ બાબતે જ આ સ્નેહ મિલન કરવામાં આવ્યું છે. આગળની વિગત અશ્વિનભાઈ મોલિયા જે અમારા રાષ્ટ્રીય કારોબારીના સભ્ય છે અને ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના એક જવાબદાર વ્યક્તિ છે. 24 તારીખના રોજ જે સરદાર પટેલ સેવાદળ સૌરાષ્ટ્ર દ્વારા પાટીદાર સ્નેહ મિલન નૂતન વર્ષ નિમિત્તે પાટીદાર સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. એની અંદર સૌરાષ્ટ્રની અંદર છેલ્લા 9 વર્ષથી સમગ્ર ગુજરાતની અંદર છેલ્લા 27 વર્ષથી સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ લાલજીભાઈના નેતૃત્વમાં ચાલુ છે. છેલ્લા 9 વર્ષથી સૌરાષ્ટ્રની અંદર અમારી આ સમગ્ર ટીમ દ્વારા વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ જેવી કે બ્લડ ડોનેશન કેમ્પ, વૃક્ષારોપણ, જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ કઈ રીતના બની શકાય એના માટેનું આ સંગઠન અમે છેલ્લા 9 વર્ષથી ચલાવી રહ્યા છીએ. આ સ્નેહ મિલન થકી
પાટીદાર સમાજના દરેક ઘરેથી, દરેક પરિવારમાંથી એક એક વ્યક્તિ આ સંગઠનની અંદર સભ્ય બને અને સંગઠન વધુમાં વધુ મજબૂત બને એના માટે આ સ્નેહ મિલનનું આયોજન કર્યું છે, જેમાં આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ધાર્મિક સંસ્થા ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, ઉમિયાધામ ટ્રસ્ટ સિદ્ધસરના પ્રમુખ જયરામભાઈ પટેલ, સરદાર પટેલ સેવાદળ એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ પટેલ તેમજ સૌરાષ્ટ્રમાં ધારાસભ્યશ્રીઓ, સાંસદશ્રીઓ તેમજ મંત્રીશ્રીઓ, સામાજિક રાજકીય અગ્રણીઓ તેમજ ઉદ્યોગપતિઓ અને મોટી સંખ્યામાં અમારા જે ટાર્ગેટ છે કે 10,000 કરતાં વધારે પાટીદારોનું અહીંયા સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું છે. આ ચોક્કસ માત્ર ને માત્ર પાટીદાર સમાજ પૂરતું નથી, એ મુદ્દો છે એ સમગ્ર ભારતને અને સમગ્ર સમાજ. તો ભાઈ એવું નથી કે માત્ર ને માત્ર પાટીદાર સમાજની દીકરીઓ, પણ સમગ્ર ગુજરાતની અંદર જે સમાજો છે એમનો જે આ લવ મેરેજનો મુદ્દો છે એ ભૂતકાળની અંદર પણ મહેસાણાની અંદર જ્યારે સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું ત્યારે પણ મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી હતી અને આ કાર્યક્રમની અંદર પણ મુખ્યમંત્રીશ્રીને લાલજીભાઈ રજૂઆત કરવાના છે, જયરામ બાપા અને નરેશભાઈ તેમજ રાજકીય અને સામાજિક અગ્રણીઓ પણ આ મુદ્દે રજૂઆત કરવાના છે. અમરેલી ઇફકો ચેરમેન અને સહકાર અગ્રણી દિલીપભાઈ સંઘાણીની હાજરીમાં સૌરાષ્ટ્ર નાગરિક શરાફી મંડળ સભાસદ ભેટ વિતરણ કાર્યક્રમનો પ્રારંભ કરાયો. સારહી યુથ ક્લબ ઓફ અમરેલી પ્રમુખ મુકેશભાઈ સંઘાણી, જિલ્લા નાગરિક બેંક ચેરમેન જયેશભાઈ નાકરાણી, જિલ્લા ખરીદ વેચાણ સંઘ ચેરમેન જયંતિભાઈ પાનસુરિયા વિશેષ ઉપસ્થિત રહ્યા. બગસરાની સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળીએ અવિરત વિકાસ સાધીને ગ્રામ્ય વિસ્તારોમાં સહકારી પ્રવૃત્તિઓને વેગ આપવાનું કામ કર્યું. સંસ્થાની સહકારી અને સેવાકીય પ્રવૃત્તિઓને ધ્યાનમાં રાખીને ગુજરાતની શ્રેષ્ઠ મંડળીનો પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો અને સભાસદોનું હિત સર્વોપરીના મંત્ર સાથે કામ કરતી શ્રી સૌરાષ્ટ્ર નાગરિક શરાફી સહકારી મંડળી દ્વારા સભાસદોને ભેટ વિતરણ કાર્યક્રમનું આયોજન અમરેલી જિલ્લા મધ્યસ્થ બેંક ખાતે કરવામાં આવ્યું. સૌરાષ્ટ્ર ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીનું સંચાલન અનિલભાઈ વેકરિયા બગસરાથી કરે છે. બહુ જ ઓછા સમયમાં ઝડપથી પ્રગતિ કરનાર કોઈ સંસ્થા સહકારી ક્ષેત્ર હોય તો સૌરાષ્ટ્ર ક્રેડિટ સોસાયટી છે. એ કહેવું પડે, અનિલભાઈ અને એની ટીમ પૂરી કોઓપરેટિવને ખૂબ સારી રીતે સંભાળી રહ્યા છે. સભાસદો વધારી રહ્યા છે, બ્રાન્ચ વધારી રહ્યા છે, ધિરાણ વધારી રહ્યા છે અને એના આધારે સભાસદોને સુરક્ષિત કરીને સમયસર જરૂરિયાતમંદોને લોન પણ આપે છે, વસૂલાત પણ કરે છે. એના નફામાંથી સભાસદોને ભેટ આપવાનો કાર્યક્રમ ગઈકાલે રાખેલો. એ રીતે સતત પ્રગતિ કરી રહી છે એ સંસ્થાને, એ સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન. રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ પટાંગણમાં ઝોન કક્ષાનો બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન 2023નું તારીખ 22 અને 23 ડિસેમ્બરના રોજ 2 દિવસીય કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંતો મહંતો ધારાસભ્યોની ઉપસ્થિતિમાં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનનો પ્રારંભ કરવામાં આવ્યો. વિજ્ઞાન મેળામાં 63 કૃતિ રજૂ કરાઈ. વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું હતું. કિશોર દવે, હું અહીંયા સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલયમાં આચાર્ય તરીકે ફરજ બજાવું છું. જે અમારા ગુરુકુળ પરિવારમાં આ પરિસરની અંદર સૌરાષ્ટ્ર ઝોન કક્ષાનો એટલે કે સૌરાષ્ટ્રના 6 જિલ્લાઓ રાજકોટ, મોરબી, ભાવનગર, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છ ભુજ, આ 6 જિલ્લાઓની જે કૃતિ જે બેસ્ટ પસંદ થઈ હોય એ જિલ્લાઓમાંથી પ્રથમ નંબરે આવેલ કૃતિઓ આજે અહીં રજૂ થવા આવી છે. એટલે 6 જિલ્લાઓનો વિજ્ઞાન મેળો અહીંયા આજે રોજાઈ રહ્યો છે. કુલ દરેક જિલ્લામાંથી 10 કૃતિ આવી છે. 5 કૃતિ પ્રાથમિક વિભાગની અને 5 કૃતિ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની, એમ કુલ 60 કૃતિ અને પીટીસી કોલેજની કૃતિ એટલે કે ડીએલએડ કોલેજ જે કહેવાય છે એની પણ કૃતિ આવી છે. એટલે કુલ 63 કૃતિ આજે આ વિજ્ઞાન મેળામાં રજૂ થવાની છે અને 124 બાળકો અહીંયા ભાગ લઈ રહ્યા છે. વિદ્યાર્થીઓમાં ખાસ તો વૈજ્ઞાનિક અભિગમ કેળવાય, સંશોધનનો વૃત્તિ કેળવાય. એટલે પ્રાથમિક કક્ષાએથી, એની શાળા કક્ષાએથી જ આવી વૃત્તિને ઉત્તેજન આપવા માટે, વૈજ્ઞાનિક અભિગમ વિકસાવવા માટે વિજ્ઞાન મેળાનું આયોજન થતું હોય છે. અને એમ કરતાં કરતાં એ ઝોન લેવલે, સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે એ કૃતિ આગળ વધે અને એમાંથી કેટલાય પ્રોજેક્ટ એવા પણ બને છે કે જેની પેટર્ન વિદ્યાર્થીઓ મેળવી શકે છે અને આગળ પણ આપણા દેશના વિકાસમાં ઉજ્જવળ ભવિષ્યમાં એક મદદરૂપ બને છે. આમ તો 5 વિભાગ આમાં હોય છે અને દરેક વિભાગમાં એવી કૃતિઓ રજૂ થાય છે
કે જે ખરેખર કોઈ આપણના દેશના વિકાસમાં કે કોઈ ઉદ્યોગમાં કામ આવતી હોય છે. એટલે કોઈ ચોક્કસ આપણે એક કોઈ એવી કૃતિ ન કહી શકીએ. વિદ્યાર્થીઓના મગજમાં શું આવે છે એવા કેટલાય આપણે સાવ નાના પ્રોજેક્ટ હોય પણ આગળ જતાં એ પ્રોજેક્ટ વિકસી અને ખૂબ મોટા બનતા હોય છે. અહીંયા પણ કોમ્પ્યુટર બેઝ એવા કેટલાય કૃતિઓ આવી છે, કૃષિ આધારિત એવી કેટલી કૃતિ આવી છે, પર્યાવરણને કેમ બચાવવું એના માટેની કૃતિઓ આવે છે. આ વિજ્ઞાન મેળો 2 દિવસ ચાલવાનો છે. આજે અને આવતીકાલે 1 વાગે આ વિજ્ઞાન મેળાનું સમાપન છે. આજે પણ ઘણી બધી શાળાઓ રાજકોટની અને અન્ય બહારની શાળાઓ, બીજા જિલ્લાની શાળાઓ પણ આજે વિદ્યાર્થીઓ મુલાકાત લેવા આવવાના છે. વિદ્યાર્થીઓએ ખરેખર પોતાની અંદર જે ઇનોવેશન પડેલું છે, પોતાની આત્મસૂઝ છે, એ માત્ર પુસ્તક પૂરતી સીમિત રાખવાને બદલે પોતાને જે વિચારો આવે એ ખરેખર પોતે પોતાના શિક્ષકને રજૂ કરવા જોઈએ. અને સદનસીબે એને સારા શિક્ષક એનું માર્ગદર્શન મળે તો એક નાનકડો વિચાર એક મોટું બીજ ખરેખર મોટું વૃક્ષ બનતું હોય છે. એટલે વિદ્યાર્થીઓએ ખરેખર પુસ્તકના જ્ઞાનને બદલે પોતાની અંદર જે કંઈ પડેલું છે એ વિજ્ઞાનના માધ્યમથી કે અન્ય કોઈ માધ્યમથી એ આગળ વધવું જોઈએ. રાજકોટમાં શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા શહેરના તેજસ્વી વિદ્યાર્થીઓને સત્કારવાનો કાર્યક્રમ આગામી 24 રવિવાર સવારે 8 કલાકે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પેડક રોડ રાજકોટ ખાતે રાખવામાં આવેલ છે. અને આ વર્ષે પણ ધોરણ 1 થી કોલેજ સુધીના 80%થી વધારે માર્ક્સ મેળવતા તમામ 500 વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે. આ અંગે વધુ વિગત શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા અબ તક મીડિયાની મુલાકાત લઈ પૂરી પાડવામાં આવી. મારું નામ છે ગોસ્વામી પ્રવીણ ભારતી ધર્મ ભારતી. દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ સાથે જોડાયેલ છું, માનદ પ્રમુખ છું. અમારી સંસ્થા શ્રી દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા દર વર્ષે એટલે કે છેલ્લા 31 વર્ષથી અને આ વર્ષે એટલે 32મો વાર્ષિકોત્સવ અને તેજસ્વી વિદ્યાર્થી સન્માન સમારંભ સાથે સાથે વિશિષ્ટ વ્યક્તિઓ જેવા કે અન્ય કોઈ ક્ષેત્રમાં જેમણે વિવિધ ક્ષેત્રે વિશિષ્ટતા હોય અને કોઈ ક્ષેત્રે નામ કર્યું હોય એવા વિશિષ્ટ વ્યક્તિઓનું સાથે અમારા અગ્રણી દાતાશ્રીઓ અને રાજકોટમાં 3 ધારાસભ્યશ્રીઓ, રાજકીય આગેવાનશ્રીઓ અને સમાજના દરેક આગેવાનશ્રીઓનું સન્માનિત કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમે કીધું એમ 32મો એટલે કે 32 વર્ષથી સતત અમે આ કાર્યક્રમો અને સિવાય દશનામ ગોસ્વામી જાગૃતિ મંડળ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું અમે આયોજન કરતા હોઈએ છીએ. વિદ્યાર્થીઓને જે તેજસ્વી વિદ્યાર્થીઓ છે જેમ કે 1 થી 9 ધોરણના વિદ્યાર્થીઓ 80%થી વધુ માર્ક્સ જેમણે મેળવ્યા છે અને ધોરણ 10 થી 12 અને કોલેજ જેમણે 60%થી વધુ જેમણે માર્ક્સ મેળવ્યા છે એવા દરેક તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન અને તારીખ 24/12/2023 રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી શરૂ થશે કાર્યક્રમ અને એ રાખેલો છે અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ રણછોડનગર ખાતે રાખવામાં આવેલો છે. અને વધુમાં વધુ 500થી વધુ વિદ્યાર્થીઓને સન્માનિત કરવાના છે, જેમાં 1 થી 10ના વિદ્યાર્થીઓને 1000 થી 1200 રૂપિયાની ગિફ્ટ અને પ્રમાણપત્ર અને શિલ્ડ દ્વારા સન્માનિત કરવામાં આવશે. જ્યારે કોલેજ 11-12 અને કોલેજના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર, શિલ્ડ અને 1200 થી 1500 રૂપિયાની ગિફ્ટ આપી અને એમને સન્માનિત કરી અને એને પ્રોત્સાહિત કરવા જઈ રહ્યા છીએ. રાજકોટ શહેરની પ્રચલિત નિધિ સ્કૂલ દ્વારા સત્પ્રેરણા ફાઉન્ડેશન ગાંધીનગરની પ્રેરણાથી આજ રોજ નિધિ સ્કૂલ ખાતે શ્રીમદ ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના વિદ્યાર્થીઓને સમૂહમાં પઠન કરાવી ગીતા જયંતિની ઉજવણી કરાઈ. નિધિ સ્કૂલના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થી ભાઈ બહેનો દ્વારા ગીતા જયંતિની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, જેમાં સર્વપ્રથમ શ્રીમદ ભગવદ્ ગીતાનું પૂજન કરી તેની આરતી ઉતારવામાં આવી. સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોએ સ્વમુખે ગીતા અધ્યાયના શ્લોકનું સમૂહ ઉચ્ચારણ કરી વાતાવરણ પણ ગીતામય બનાવી દીધું. રાજ્યમાં ઠેર ઠેર હાલ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના અંતર્ગત રાજકોટની પ્રચલિત નિધિ સ્કૂલ ખાતે હાલ ગીતા જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. યશપાલ સિંહ, આપને પૂછવા માંગીશ કે આજ રોજ કઈ રીતની ઉજવણી અહીં કરવામાં આવી? આજરોજ અમારી નિધિ સ્કૂલના ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા ભગવદ્ ગીતાનું પૂજન, એની આરતી અને સમૂહમાં ભગવદ્ ગીતાના શ્લોકનું સમૂહ ઉચ્ચારણ અને એના શ્લોક દ્વારા અમે આજે ઉજવણી કરી રહ્યા છીએ, જેની અંદર અમારે નિધિ સ્કૂલના વિદ્યાર્થીની ભાઈ બહેનો તેમજ સમગ્ર શિક્ષકગણ જોડાયેલ છે. શ્રીમદ ભગવદ્ ગીતા એકમાત્ર એવો ગ્રંથ કે જે શ્રી કૃષ્ણના મુખમાંથી જેની ઉત્પત્તિ થઈ છે. આ ગ્રંથની મહત્વતા બાળકોને વધુને વધુ સમજાય છે, એ માટેની આપની કઈ રીતની પદ્ધતિ છે, કઈ રીતના કાર્યો છે? આજથી લગભગ 5100 વર્ષ પૂર્વે કુરુક્ષેત્રની રણભૂમિમાં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા આજે જ્ઞાનની સરવાણી વહી અને આપને એક ભારતીય સંસ્કૃતિને એક ધર્મગ્રંથ મળ્યો, શ્રીમદ ભગવદ્ ગીતા. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ
અર્જુનને નિમિત્ત બનાવી અને માનવ કલ્યાણ માટે શું ઉચ્ચારણ છે, શું એનો ઉપચાર છે તે અંદર સમજાવેલ છે. અને જેની પાસે ગીતા જ્ઞાન હોય તેની અંદર 18 અધ્યાય 700 શ્લોક છે. 4 વ્યક્તિઓની અંદર ભગવાન શ્રી કૃષ્ણ, અર્જુન, સંજય અને ધૃતરાષ્ટ્રની વચ્ચે જે અનુવાદ થયું છે, જે ઉચ્ચારણ થયું છે, એનું સમગ્ર નિવારણ ભગવદ્ ગીતાની અંદર થયેલું છે. અને ભગવદ્ ગીતા જેનો સાર જેને ખબર હોય, કોઈ પણ મનુષ્યને કોઈ પણ પ્રશ્નનું નિરાકરણ જોતું હોય તો આ ભગવદ્ ગીતા એકમાત્ર ઉપાય છે. અમે આ વર્ષે નિધિ સ્કૂલની અંદર દર વર્ષે દરેક તહેવારોની ઉજવણી કરવામાં આવે છે, પણ આજે આ વખતે અમે એવો વિચાર કર્યો કે ખરેખર આપણા ગ્રંથોનું પણ પૂજન થવું જોઈએ. એના માટે આજે અમે ભગવદ્ ગીતા જયંતિ ઉજવણી કરી રહ્યા છીએ. અને આજ અમારા માટે એ પણ ગૌરવની વાત છે કે ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી દ્વારા આજરોજ આવનારા વર્ષથી ભગવદ્ ગીતા ધોરણ 6 થી 12ની અંદર ભણાવવામાં આવશે. પણ અમે અમારા સ્કૂલની અંદર આ વર્ષેથી જ અમારા બાળકોને ભગવદ્ ગીતાનું જ્ઞાન આપી રહ્યા છીએ, જેનાથી દરેક બાળક ભગવદ્ ગીતાનું જ્ઞાન મેળવે અને પોતાના દરેક પ્રશ્નોનું અંદર સમાધાન મેળવે, એ જ અમારી નેમ છે. નિધિ સ્કૂલના આજે કેટલા બાળકો છે જે આ પ્રવૃત્તિમાં જોડાયા છે? નિધિ સ્કૂલના આ પ્રવૃત્તિને ગીતા જયંતિની અંદર 650થી પણ વધારે બાળકોએ ભાગ લીધો હતો. સવારની અંદર વિદ્યાર્થીની ભાઈ બહેનો દ્વારા અને બપોરની શિફ્ટની અંદર વિદ્યાર્થી ભાઈઓએ આમાં જોડાઈ અને આ ભાગ લીધો હતો. એમાં અમારા શિક્ષકગણ પણ જોડાયેલ છે. ખાસ કયા પાઠનું આ ઉચ્ચારણ કરવામાં આવી રહ્યું છે, કઈ રીતનું પઠન કરાવવામાં આવી રહ્યું? ભગવદ્ ગીતાના 15મા અધ્યાયના શ્લોકોનું અહીંયા પઠન કરવામાં આવેલું છે. આપણા જોઈએ છીએ તો આપણા ભગવદ્ ગીતા માત્ર કોઈ પણ મરણ પથારીઓ હોય ત્યારે એનું વાંચન કરવામાં આવે છે, પણ ના, ખાલી મરણ પથારીઓ હોય જેનું ઉચ્ચારણ નહીં, પણ દરેક પ્રસંગ હોય એની અંદર ભગવદ્ ગીતાનું ઉચ્ચારણ થાય છે. એના 18 અધ્યાયની અંદર સંપૂર્ણ એનું નિવારણ આપેલું છે. આજરોજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી માલધારીઓ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. ઢોર રાખવાના નિયમોને લઈ આ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો. બહોળી સંખ્યામાં પશુપાલકોએ મનપા કચેરીએ વિરોધ નોંધાવ્યો. નિયમોમાં બદલી કરવા તેમના દ્વારા માંગ ઉઠી તથા જો માંગણી અસ્વીકાર કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી. જી, મારું નામ કલ્પેશ ગમારા છે. આજરોજ અમે સૌ જુદા જુદા ધર્મના લોકો, જુદા જુદા સમાજના, જુદા જુદા સંગઠનના અને ગૃહપ્રેમી લોકો આવ્યા છીએ, કેમ કે સરકાર દ્વારા એક અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે કે 31 ડિસેમ્બર સુધીમાં જો તમે પરમિશન નહીં લીધેલી હોય તો ઘરમાંથી તમારી ગાયોને અમે લઈ જઈશું. તો એક આ વ્યાજબી વાત નથી, કેમ કે ઘણા, અને તેમાં એવી શરત મૂકેલી છે કે તમારી પાસે ટાઇટલ ક્લિયર જગ્યા હોવી જોઈએ. હવે 40% રાજકોટ સૂચિત છે, તેમજ જે ગરીબ માલધારીઓ છે તેમની પાસે ઝૂંપડામાં રહેતા હોય તેમની પાસે ટાઇટલ ક્લિયર જગ્યા ન હોય, તે એક વ્યાજબી વાત છે. તો માંગણી એ છે કે વૈકલ્પિક જગ્યા આપો, ત્યારબાદ આવા કોઈ નિયમ નાખો, અને જેની પાસે જગ્યા છે તેમને તમે રહેવા માટેની પરમિશન આપો. એક આવી માંગણી સાથે અમે એક સૌ કમિશનરશ્રીને ઓફિસ આવીએ છીએ. ઘણા બધા લોકો એવા છે, 30% લોકો એવા હશે કે જેની પાસે જગ્યા છે પણ ટાઇટલ ક્લિયર જગ્યા નથી. વર્ષોથી રાજાશાહી વખતથી તેમની પાસે જગ્યા છે, ગાયો રાખે છે. તમે એ રજૂઆત કરી કે તમે બહાર ન કાઢવાની શરતે તમે એમને પરમિશન આપો કે ગાયો સિટીમાં રાખી શકે, ને જે ગાયોને તમે પકડો છો તેને તેના માલિકને ગૌચર આપ્યા બાદ પરત આપો. જેને તેને ગૌશાળાને એને ન આપો ત્યાં તે ગાયો જીવે છે, મરે છે, તેનો કોઈ હિસાબ સરકાર પાસે નથી આવતો. જી, આપણો ભારત દેશ લોકશાહી છે, તો અમે પહેલાં તો ગાંધીજીના રસ્તે અમે આંદોલન કરીશું, અને છતાં પણ જો જાડી ચામડીના લોકો નહીં સમજે તો ભગતસિંહના રસ્તે અમે આગળ વધીશું. સરકાર દ્વારા તો હવે હાઈકોર્ટે એક સૂચન કર્યું હતું સરકારને, કે 2 સૂચન કરેલા હતા ખાસમાં, કે તમે ગાયને રસ્તા પર આવતી ગાયને પકડો અને ગૌચર ખાલી કરાવડાવો. હવે ગૌચરો ઉપર એવું લાગે છે કે બહુ મોટા માફિયાએ કબજો કરી લીધો છે. એ ખાલી કરાવવાની કદાચ કોર્પોરેશનની તાકાત નહીં હોય, એટલે જે નબળા માલધારીઓ છે એને દબાવીને આવા નિયમો નાખી અને આવા કાયદા ઘડી રહ્યા છે. અત્યારે ફક્ત માલધારી સમાજ એક નથી, અત્યારે બધા ધર્મના, હિન્દુ, મુસ્લિમ, 18 વર્ણના લોકો સાથે, જુદી જુદી સંસ્થાઓના ગૃહપ્રેમી લોકો સૌ સાથે મળીને અંદાજે 1000થી પણ વધુની સંખ્યામાં રજૂઆત કરવા આવેલા છીએ અમે. રામ જન્મભૂમિ અયોધ્યા ખાતે તારીખ 22 જાન્યુઆરીના રોજ ભવ્ય રામ મંદિરનું ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે. આ અવસરને યાદગાર બનાવવા દેશના દરેક ગામ અને મંદિરોમાં અક્ષત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેના ભાગરૂપે આજરોજ ઓખા હઠીલા હનુમાન મંદિરથી લહેરી માતા રામ મંદિર થઈ આ યાત્રા વ્યોમણી ધામ રામ મંદિર પહોંચી હતી. અહીં શિવ ભક્ત સહદેવસિંહ પબુભા માણેક પરિવારના બાળકો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ઓમ લોકાભિરામમ રણધીર રંગીમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રી રામચંદ્રમ શરણમ પ્રપદ્યે. આજ કારતક વદ દસમ તિથિ અને જ્યાં અયોધ્યામાં શ્રી રામ મંદિરનું નિર્માણ થાય છે, 22 જાન્યુઆરીના રામલાલા છે
એ મંદિરમાં બિરાજમાન થશે, એની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્ત દેશમાંથી અનેક જાતના લોકોએ સ્તંભની પૂજા કરી છે, કળશની પૂજા કરી છે. એવી જ રીતના શ્રી ઓખા મુકામે વ્યમ્યાણી ધામ શ્રી પબુબા વિરંબા માણેકના દીકરા સદેવસિંહ અને એના દીકરા શ્રી કૃષ્ણપાલ સદેવસિંહ માણેકે આજે કળશની પૂજન કરી વ્યમ્યાણી ધામનું સૌભાગ્ય વધાર્યું છે અને રામજીની જે ભક્તિ નિર્માણ થાય છે, ભક્તિને એક સંયુક્ત કરી અને શ્રી રામ કુટુંબ બને એવી રીતની ભાવનાથી કળશનું પૂજન કર્યું. જય શ્રી રામ. શ્રી હનુમાનજી મહારાજ કી જય. રાધનપુર તાલુકાના પીપળી ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું. પીપળી ગામના સરપંચ શ્રી અને પીપળી ગામ લોકોએ રથનું ઉષ્માભેર સ્વાગત કર્યું. સમગ્ર કાર્યક્રમ પીપળી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો અને કાર્યક્રમમાં વિકસિત સંકલ્પ યાત્રા સરકારની વિવિધ યોજના અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ તકે ઉપસ્થિત પીપળી ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન, રાધનપુર તાલુકા પંચાયત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. આજે મોટી પીપળી ગામે ભારતના યશસ્વી વડાપ્રધાને જે સંકલ્પ કરેલો કે વિકસિત ભારત બનાવવાનો રથ આજે મોટી પીપળી ગામે વધાર્યો. રથનો ઉમળકાભેર ગામના દરેક સમાજના લોકોએ સ્વાગત કર્યું અને જે આપણા યશસ્વી વડાપ્રધાનની વાત છે કે ભારતને એક ભારત બનાવવાનું અને સ્વસ્થ ભારત બનાવવાનું, એવા સંકલ્પને ગામ લોકોએ વધાવી લીધો. સાથે સાથે અહીંયા કર્મચારી પણ એ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર સાહેબ, બીજા અન્ય એ ખાતાના કર્મચારીઓ સાથે રહીને દરેક ગામના લોકોને જે લાભથી વંચિત છે એની વિસ્તૃત એની ચર્ચા કરી અને છેવાડાનો માનવી એ સરકાર શ્રીના લાભ સિવાય રહી ના જાય એવી દરેક યોજનાની માહિતી આપી અને ખૂબ જ ઉમળકાભેર આવકાર મળી રહ્યો. બોલો ભારત માતા કી. ભુજ ખાતે મેડિકલ કેમ્પ, સર્વરોગ નિઃશુલ્ક સર્જરી સારવારનો કેમ્પનું આયોજન કરાયું. તમામ પ્રકારના રોગનો સમાવેશ કરવામાં આવ્યો. ભુજની મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટર તેમજ કે પટેલ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલના સંયુક્ત ઉપક્રમે કેમ્પનું આયોજન કરાયું. આ મેડિકલ કેમ્પમાં 100 જેટલા ડોક્ટરો સેવા આપશે. 24મી ડિસેમ્બર અને રવિવારના રોજ સવારે 8 વાગ્યાથી કેમ્પની શરૂઆત કરવામાં આવશે. સમાજના દાતા છે નીતિનભાઈ વાત કરી એ પ્રમાણે 25 વર્ષ પહેલાં જે સમાજે સપના જે જોયેલું અને એનું જે બીજનું વાવેતર કરેલું, અત્યારે એ વટવૃક્ષ થયું છે અને અહીંયાથી હજારો વિદ્યાર્થીઓ આ સંકુલમાંથી કેળવણી પામી અને દેશ વિદેશમાં સ્થિત થયા છે. અને આ સફર છે જે શિક્ષણ યાત્રાની એ સફળ રહી છે, એનો ઉમંગ છે, આનંદ છે. એટલે આ સમગ્ર જે પ્રિમાઇસીસ છે, માતૃશ્રી આર ડી વરસાણી કુમાર વિદ્યાલય, કચ્છી લેવા પટેલ કુમાર વિદ્યાધામ, માતૃશ્રી ધનભાઈ પ્રેમજી ગાંગજી ભુડિયા કમ્યુનિટી હોલ અને લાલજીરોડા પિંડુરિયા રમતગમત સંકુલને સ્થાપનાને 25 વર્ષ પૂર્ણ થયા છે. એનો આનંદ છે અને આનંદનો ઉત્સવ રજત જયંતિ સ્વરૂપે ઉજવા જઈ રહ્યા છીએ. ત્યારે સૌ ભૂતપૂર્વ દીકરા અને દીકરીઓ અહીંયા 24 તારીખના જે કાર્યક્રમ કરવાના છે, પોતાના ઉમંગો સંસમણો જે રજૂ કરવાના છે અને સમાજ હવે પછી કઈ રીતે આ શૈક્ષણિક અને મેડિકલ ક્ષેત્રે આગળ વધે તેવા પોતાના વિચારો છે રજૂ કરવાના છે. અહીંયા જો નીતિનભાઈ અહીંયા અમારા ટ્રસ્ટના એકદમ સક્રિય યોગદાન આપનારા અત્યારે ભૂતપૂર્વ જે વિદ્યાર્થી રહ્યા છે અને સમગ્ર વિદ્યાર્થીઓનું એ એક માર્ગદર્શન કરી રહ્યા છે અને 24 તારીખના કાર્યક્રમ કઈ રીતે સફળ થાય એના માટે તેઓ આગળ વહેલા આવી અને બધા વિદ્યાર્થીઓના સાથે કોઓર્ડિનેશન કરી અને કાર્યક્રમની સારી રૂપરેખા બનવા માટે આગળ વધી રહ્યા છે. મહેસાણાના જોટાણા ખાતે કોંગ્રેસ સમિતિ પ્રમુખના ઘરે ધોળા દિવસે તસ્કરોએ નિશાન બનાવી. કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતીર હોય પણ એક દિવસ તો પોલીસની પકડમાં આવી જ જાય છે. આવું જ કંઈક થયું જોટાણા ખાતે. ગત તારીખ 30 સપ્ટેમ્બરના રોજ લૂંટ કરી ફરાર થઈ ગયેલ ટોળકી પોલીસે ઝડપી પાડી છે. મળતી માહિતી મુજબ ધારાસભ્યના ઘરેથી તસ્કરોએ 44.91 લાખની લૂંટ ચલાવી હતી. મહેસાણા એલસીબી પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી પાલનપુર સુધી સર્વેલન્સ શરૂ કર્યું. શંકાસ્પદ લોકેશન આધારે પોલીસે તપાસ શરૂ કરી અને મહેસાણા એલસીબી પોલીસ આ લૂંટના ગુનાને અંજામ આપનાર ટોળકી સુધી પહોંચી ગઈ. આ ગુનામાં પોલીસે 1.10 લાખનો મુદ્દામાલ રિકવર કરી 3 શખ્સને જેલ હવાલે કરી દીધો. મહેસાણા જિલ્લાના જોટાણા ખાતે આજથી 3 માસ પહેલાં એક ચકચારી લૂંટનો બનાવ બનેલ. બનાવની વિગત એવી હતી, ફરિયાદી ઇલાક્ષીબેન, જેમના પતિનો પેટ્રોલ પંપ અને ચર્મનો મોટો ઉદ્યોગ છે, તેઓ પોતાના બાળકો અને પોતાની સાસુ સાથે ઘરમાં હતા ત્યારે
અજાણ્યા ઈસમો હથિયાર સાથે એમના ઘરમાં આવેલા અને એમને બંધક બનાવી સોના ચાંદીના દાગીના અને રોકડ રકમની લગભગ 40 લાખ ઉપરાંતની લૂંટ કરી અને ભાગી ગયેલ હતા. આ ગંભીર બનાવની ડિટેક્શન કરવા માટે રેન્જ આઈજીપી સાહેબ અને એસપી સાહેબની સતત સૂચનાથી મહેસાણા જિલ્લા એલસીબી છેલ્લા 3 મહિનાથી અવિરતપણે થાક્યા વગર સતત આની પાછળ પ્રયાસ કરી રહેલ હતી અને આજે આ ગુનોનો ભેદ ઉકેલવામાં મહેસાણા એલસીબીને સફળતા મળેલ છે. સૌથી પહેલાં મહેસાણા એલસીબીને ખૂબ ખૂબ અભિનંદન. આ બનાવના ભેદ ઉકેલવાની વાત છે ત્યાં સુધી હકીકત એવી હતી કે જ્યારે બનાવ બન્યો ત્યારે પોલીસ પાસે એટલી માહિતી હતી કે ફરિયાદીના ઘરની આગળ એક કિયા સેલ્ટોસ કંપનીની ગાડી જોવા મળેલી હતી. એક આટલી લીડના ઉપરથી પોલીસે લગભગ 500 થી 700 જગ્યાના સીસીટીવી કેમેરા, અગણિત હ્યુમન સોર્સિસનો ઉપયોગ, અગણિત ટેકનિકલ ડાટાનું એનાલિસિસ અને સતત 3 મહિનાની મહેનતના અંતે પોલીસને આ ગુનો ડિટેક્ટ કરવામાં સફળતા મળેલ છે. આરોપી જમશેદ અલી છે, જે પોતે અગાઉ ચર્મ ઉદ્યોગના ટ્રેડિંગ સાથે જોડાયેલો હતો કમિશન એજન્ટ તરીકે, અને ફરિયાદીના પતિ એમનો પણ ચર્મ ઉદ્યોગ છે અને એના કારણે છેલ્લા 10 વર્ષથી જમશેદને વારંવાર જોટાણા ખાતે આમના ત્યાં આવવા જવાનું થતું હતું. આ દરમિયાન એણે જોયેલું એમની રહેણી કહેણી અને એને લાગેલું કે અહીંયા કંઈક કામ કરીશું તો મોટી રકમ મળશે. એના આધારે એને પોતાના મિત્રો સાથે આ બાબતે ચર્ચા કરેલી અને ભેગા થઈ અને લૂંટને અંજામ આપવાનું નક્કી કરેલું. બીજી હકીકત એવી પણ ખુલવા પામેલ છે કે આ બનાવ બન્યો એના પહેલાં છેલ્લા 4 વર્ષથી એ લોકો આ લૂંટ કરવાનું પ્લાન કરી રહ્યા હતા. 4 વર્ષ પહેલાં પણ એકવાર રેકી થઈ હતી. એના પછી 2 થી 3 વાર એ લોકોએ ત્યાં આવીને લૂંટ કરવાનો પ્લાન કર્યો, પણ જે તે વખતે અમને સંજોગ, પબ્લિકની મૂવમેન્ટ, આસપાસ પોલીસની ક્યારેક મૂવમેન્ટ, ક્યારેક ઘરની પરિસ્થિતિ એમને યોગ્ય ન લાગતા એ લોકો ગુનાને અંજામ આપ્યા વગર ભાગી ગયેલ અને આજથી 3 મહિના પહેલાં એમણે આવી અને આ લૂંટ કરેલ. આ લૂંટમાં સંડોવાયેલ આરોપી પૈકી એક આરોપી પર યુપીમાં ગેંગસ્ટર એક્ટ હેઠળ પણ ગુનો દાખલ થયેલ છે. એમના ઉપર બીજા 3 ગુના દાખલ થયેલા છે. એક જે મુખ્ય આરોપી છે, જે પકડવાનો અત્યારે બાકી છે, એના પર પણ યુપીમાં ઘણા બધા ગુના દાખલ થયેલ છે. આ આખી ગેંગને પકડીને એક મોટી સફળતા પ્રાપ્ત કરેલ છે. આ તમામ આરોપી ઉત્તર પ્રદેશના વતની છે અને જે આરોપી જમશેદ અલી છે એનો ચર્મ ઉદ્યોગ સાથે કમિશન એજન્ટ તરીકે, ટ્રેડર્સ તરીકે જોડાયેલ હતો. છેલ્લા 10-12 વર્ષથી જોટાણા વારંવાર આવે જાય છે અને એ દરમિયાન એણે ફરિયાદીના પતિનો પણ ચર્મ ઉદ્યોગ છે, એણે જોયેલું કે અહીંયા કંઈક લૂંટ કરવાથી કંઈ માલ મળશે, એ રીતે એણે પ્રયત્ન કર્યો અને છેલ્લા 4 વર્ષથી એ લોકોનો ટાર્ગેટ હતો, પણ કોઈપણ કારણસર સફળ નહોતા થતા. 3 વખત એ લોકો ત્યાં આવી અને પ્રયત્ન કરવાની કોશિશ કરી, પણ લાગ્યું કે અહીંયા આજે થાય એવું નથી. આ ગુનામાં લગભગ 8 જણ સંડોવાયેલ છે. ગુનામાં વપરાયેલ વેપન પણ કબજે થયેલ છે. બીજા જે પાઇપો વગેરે વપરાયેલ હતા એ પણ કબજે થયેલ છે અને એક વેપન પણ કબજે થયેલ છે. ટોટલ મુદ્દામાલ કેટલો હતો અને કેટલો રિકવર થયો છે? પોલીસે અત્યારે જે રોકડ મુદ્દામાલ છે લગભગ ટોટલ રિકવર થઈ ગયેલ છે. સોના ચાંદીના દાગીના રિકવર કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે. હજુ આરોપી 3 પકડ્યા છે, બીજા અન્ય આરોપી પણ પકડવાના બાકી છે. અન્ય આરોપી પકડતા તમામ મુદ્દામાલ પૂરેપૂરો પોલીસ રિકવર કરશે અને બીજા કયા કયા ગુનાઓ પાછળ આ લોકો સંડોવાયેલ છે એ તમામ બાબતોની તપાસ થશે. સાબરકાંઠાના તમામ પોલીસ મથકોમાં પખવાડિયા સુધી સ્વચ્છતા અભિયાન યોજાયું. અંતર્ગત જિલ્લામાં 3 કરોડથી વધારેના દારૂના મુદ્દામાલનો નાશ કરાયો. બીજી તરફ 388 જેટલા વાહનનો નિકાલ કરવામાં આવ્યો અને જિલ્લાના તમામ પોલીસ મથકોમાં ફરજ બજાવતા પીઆઈ સહિત પીએસઆઈના પણ સ્થાયી નંબર જાહેર કરાયા અને સમગ્ર જિલ્લાની જનતા માટે સૌથી મોટી રાહત બની રહેશે. માનનીય પ્રધાનમંત્રી શ્રીના આદેશ મુજબ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વચ્છતા અભિયાન ચાલુ કરવામાં આવ્યા છે અને તમામ પોલીસ સ્ટેશનની સફાઈ કરવામાં આવી રહી છે. મુદ્દામાલના નિકાલ, વ્હીકલના નિકાલ, પછી રેકોર્ડના નાશ, એ તમામ કાર્યવાહી તમામ જિલ્લાઓમાં ચાલુ છે. અને આજે અમે હિંમતનગર પોલીસ સ્ટેશનની વિઝિટ લીધી છે અને હિંમતનગર પોલીસ સ્ટેશનમાં પણ 3 કરોડ જેટલા મુદ્દામાલના નિકાલ કરવામાં આવ્યા છે. વાહનોમાં બી 400 જેટલા વાહનોના હરાજી કરવામાં આવી છે, જેમાં 32 લાખ જેટલા એ નાણાં આપ્યા છે. એના સાથે સાથે આપ જોયું કે તમામ કચેરીની તમામ જે શાખાઓ છે, તમામ ઓફિસ છે, એ તમામ સફાઈ કરવામાં આવી છે. એની સાથે સાથે આપણે જે ડિજિટલ યુગમાં પ્રવેશ કર્યા છે, તો પોલીસ સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને એના ફાયદા નાગરિકોને થાય એવા ઇનિશિયેટિવ લીધા છે. જે રીતે પાસપોર્ટ વેરિફિકેશન છે, એમાં હપ્તા વધારે લાગતા હતા, 10 દિવસ બી લાગતા હતા, મહિનાઓ બી લાગતા હતા. હવે એક જ દિવસમાં અમે વેરિફિકેશન કરવાની પ્રોસેસ ચાલુ કરી છે કે
અને અરજદારને કોઈને પોલીસ સ્ટેશન બોલાવવાના નથી. પાસપોર્ટ વેરિફિકેશન માટે કોઈ પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવાની મનાઈ છે અને એને ઘરે જવાની પણ મનાઈ છે. અને ઈ ગુજકોપમાં જ એમના ક્રાઇમ રેકોર્ડ વેરીફાઈ કરીને અને પાસપોર્ટ વેરિફિકેશનની પ્રક્રિયા કરવામાં આવે છે. એની સાથે સાથે ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઈ એફઆઈઆરની ફેસિલિટી પણ નાગરિકોને આપવામાં આવી છે. હાલ સમાચારોમાં બસ આટલું. ફરી મળીશું નવા સમાચારો સાથે. નમસ્કાર.